સુરત ખાતે સર્વરમાં ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં લાયસન્સ માટેની આરટીઓમાં પ્રક્રિયા બંધ હતી. વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શકતા ન હતા. જો કે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતાં ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 13 દિવસથી લોકોને હાલાકી પડતી હતી. જો કે 13 દિવસ ટેસ્ટ ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થયો, જેથી વળી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસોમાં પણ આરટીઓ કચેરી ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. મારું નામ કે પંચાલ, મોટરવાહન નિરીક્ષક, આરટીઓ સુરત. ટેકનિકલ ખામી સર્જાતા કેટલા દિવસથી ટેસ્ટ ડ્રાઈવ બંધ હતો અને કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું? છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે